ત્યાર પછી જોઈએ વિદ્યુત વિભાજનની નિપજો। હવે વિદ્યુત વિભાજનની નિપજો વિશે આપણે જોયું કે કેટલા પ્રમાણમાં મળશે, બરાબર। હવે કઈ નિપજો મળશે એનો આધાર છે એ જુદી જુદી બાબતો ઉપર હોય છે। એમાં પહેલું છે વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ પર। આપણે કોઈ પણ વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે વિદ્યુત વિભાજિત થતો પદાર્થ છે એની પ્રકૃતિ ઉપર એનો આધાર હોય છે અથવા એના સ્વભાવ ઉપર આધાર હોય છે એવું કહી શકાય, બરાબર। એ ઉદાહરણ દ્વારા આગળ આપણે જોશું 3-4 ઉદાહરણથી। બીજી બાબત છે એ વિદ્યુત ધ્રુવ ઉપર હોય છે। કઈ નિપજ મળશે એનો આધાર વિદ્યુત ધ્રુવ ઉપર પણ હોય। આપણે આગળ શીખી ગયા કે વિદ્યુત ધ્રુવ બે પ્રકારના હોય, એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને એક સક્રિય વિદ્યુત ધ્રુવ। જો નિષ્ક્રિય હોય તો એ પ્રક્રિયામાં ભાગ નહીં લઈએ તો આપણે નિપજ એ પ્રમાણે મળે, સક્રિય હોય તો એ પોતે ભાગ લે છે એટલે આપણે નિપજ છે એ પ્રમાણે મળે છે। એટલે નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં બંનેમાં નિપજો અલગ અલગ પ્રાપ્ત થાય છે। એટલે એક જ વિદ્યુત વિભાજીય લ્યો અને એકમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડૂબાડો, એકમાં સક્રિય ડૂબાડશો તો બંનેમાં નિપજો અલગ અલગ મળશે, કારણ કે એકમાં વિદ્યુત ધ્રુવ છે એ પ્રક્રિયામાં ભાગ લે છે જ્યારે બીજામાં એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એટલે નિપજો છે એ બદલાઈ જશે। એટલે નિપજનો આધાર છે એ વિદ્યુત ધ્રુવ ઉપર પણ છે એમ કહી શકાય, બરાબર। ત્રીજી બાબત છે, હવે તમે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધેલું છે એમાં કયા આયનો હાજર છે, એટલે એનો મતલબ એમ કે એમાં ઓક્સિડેશન કરતા કોણ છે, રિડક્શન કરતા કોણ છે, એ પ્રમાણે તમને નિપજ પ્રાપ્ત થશે। એ પણ આપણે આગળના ઉદાહરણ દ્વારા ડિટેલમાં સમજીએ કે કયા પ્રકારના આયનો હોય તો કયા પ્રકારની નિપજ મળી શકે। ત્યાર પછી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે ધીમી હોય છે અને ધીમી હોવાને કારણે આપને શું લાગે કે એ પ્રક્રિયા થતી નથી, પણ ખરેખર એવું નથી હોતું। પ્રક્રિયા તો ચાલુ હોય છે પણ એ થતી નથી એવું આપને લાગતું હોય છે। તો એવી પ્રક્રિયાઓ છે એ વધારે ઝડપી બનાવવા માટે તમે વધારાનો પોટેન્શિયલ છે એ આપવો પડે છે, એને ઓવર પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે। અને આવી પ્રક્રિયાઓમાં તમે વધારાનો પોટેન્શિયલ આપો છો અને પ્રક્રિયા ચાલુ કરો છો એટલે એવી પ્રક્રિયાઓ છે એ થોડી મુશ્કેલ હોય છે, બરાબર। તો આ બધી બાબતો આપણે જોઈ કે વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ ઉપર નિપજનો આધાર, વિદ્યુત ધ્રુવ ઉપર આધાર, કોષમાં રહેલા આયનો ઉપર આધાર, એ બધી બાબતો છે એના ઉપર નિપજનો આધાર હોય છે એ આપણે સમજ્યા। હવે દરેકના ઉદાહરણ દ્વારા આપણે સમજતા જઈ કે વિદ્યુત ધ્રુવ બદલાવવાથી નિપજમાં શું ફેરફાર થયો અથવા વિદ્યુત વિભાજિત બદલાવવાથી નિપજમાં શું ફેરફાર થયો અને કોષમાં આયન બદલાવવાથી નિપજમાં શું ફેરફાર થયો, તો બધા ઉદાહરણ ક્રમશઃ જોઈએ। પેલું ઉદાહરણ છે પિગલિત NaCl વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડૂબાડીને હું વિદ્યુત વિભાજન કરું છું। જો આની અંદર આપણે પિગલિત NaCl લીધું છે, પિગલિત NaCl એટલે પ્રવાહી સ્વરૂપમાં છે NaCl, અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડૂબાડી અને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, બરાબર। હવે વિદ્યુત વિભાજન કરશો એટલે આપણે આગળ શીખી ગયા, શું શીખી ગયા કે એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન। હવે યાદ રાખવાનું કે ધન આયન છે એ હંમેશા રિડક્શન પામીને કેથોડ ઉપર જમા થાય અને ઋણ આયન છે એ હંમેશા ઓક્સિડેશન પામીને એનોડ ઉપર જમા થાય, સમજાણું? એટલે તમારા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જે ધન આયન હશે ને એ રિડક્શન જ અનુભવશે અને ઋણ આયન છે એ ઓક્સિડેશન અનુભવશે, સમજાણું? તો હવે આપણે વિચારીએ કે નિપજ કઈ મળે। જુઓ તો આપણા દ્રાવણમાં ધન આયન કોણ છે તો કે એક જ છે ધન આયન Na+, તો એનું શું થાય તો કે એનું રિડક્શન જ થાય। ચાલો સમજાણું? ફરીથી ન દેખાતું હોય તો કે ધન આયન છે એ હંમેશા ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન જ અનુભવશે અને કેથોડ ઉપર જમા થશે, અને ઋણ આયન છે એ ઓક્સિડેશન અનુભવીને એનોડ ઉપર જમા થશે, સમજાઈ ગયું? તો હવે આપણે લીધેલા જે કોષ છે એની અંદર ધન આયન કોણ છે તો કે પિગલિત સ્વરૂપ છે, એટલે NaCl ને પીગાડી દીધું છે એટલે મેં એક જ ધન આયન છે Na+, બીજો કોઈ ધન આયન નથી।
તો રિડક્શન કોનું થવાનું? તો કે ધન આયનનું, અને એને પ્લસ છે એટલે ફરજિયાત એનું રિડક્શન થશે, એટલે એક ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ સોલિડ બનશે. એટલે ધન આયન છે એ રિડક્શન પામીને ક્યાં જમા થશે? કેથોડ ઉપર. એટલે મને કેથોડ ઉપર સોડિયમ ધાતુ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. હવે બીજી બાબત, ઋણ આયન કોણ છે? Cl માઇનસ. બીજો છે? તો કે ના. તો ઋણ આયન એ જ છે તો ફરજિયાત એનું જ ઓક્સિડેશન થશે, એટલે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો Cl2 મળશે, એટલે એનોડ ઉપર Cl2 વાયુ છે એ પ્રાપ્ત થાય છે. તો જો અહીંયા આપણે જે વિદ્યુત વિભાજન કોષ લીધો છે એમાં કયા ધન આયન ને ઋણ આયન છે એના આધારે એની નિપજો પ્રાપ્ત થઈ. હવે એ જ પ્રકારનો વિદ્યુત વિભાજન કોષ લઈ પણ ખાલી આપણે એનું વિદ્યુત વિભાજ્ય બદલાવીએ. અહીંયા પિગલિત NaCl ને બદલે જલીય દ્રાવણ લઈ લઈ, જોજો સમજો. હવે જલીય દ્રાવણ લઈ તો શું થશે? જો જલીય દ્રાવણ લેવામાં આવે, બરાબર, તો હવે પ્રક્રિયા તો એ જ થવાની, એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. બેઝિક વસ્તુ પણ એ જ છે, ધન આયનનું રિડક્શન, ઋણ આયનનું ઓક્સિડેશન, બરાબર. તો ધન આયન કોણ છે? જો તો કે જો Na અને Cl તો હશે જ, અને જલીય દ્રાવણ છે એટલે H+ ને OH- એ હશે. તો ધન આયન બે છે, જો H+ એ છે અને Na+ એ છે. તો કોનું રિડક્શન થાય? તો કે H+ નું રિડક્શન થાય ને તો આમ પ્રક્રિયા થાય, એક ઇલેક્ટ્રોન મેળવે, 1 આપે છે. Na+ નું થાય તો એને બેયનું રિડક્શન ન થાય, બે માંથી એકનું થાય. કોનું થાય? તો એ તો સિમ્પલ બાબત છે કે જેનું રિડક્શન સરળતાથી થતું હોય ને એ પ્રક્રિયા થાય. સમજાણું? સરળતાથી થતું હોય એ પ્રક્રિયા થાય. તો જોઈ લ્યો. તો કે આ પ્રક્રિયા માટે એના પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટ છે અને Na+ ની પ્રક્રિયા માટે -2.71 વોલ્ટ છે. તો જેમાં એના પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એ પ્રક્રિયા સરળતાથી થતી હોય, એટલે આપણે કહી શકીએ કે H+ નું રિડક્શન છે એ Na+ કરતા સરળ થશે, એટલે ધન આયન H+ રિડક્શન પામીને કેથોડ ઉપર જમા થાય છે, એટલે કેથોડ ઉપર આપણે કઈ નિપજ મળશે? H2 મળશે. જો અહીંયા પિગલિત સ્વરૂપ હતું તો અહીંયા કેથોડ ઉપર સોડિયમ નિપજ મળતી હતી. અહીંયા ધન આયન ને ઋણ આયનની હાજરી દ્રાવણમાં છે, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા અલગ અલગ છે, એટલે આપને નિપજ અલગ મળે છે. સમજાઈ ગયું? ખબર પડી? હવે એવું જ છે ઋણ આયન માટે. ઋણ આયનમાં બે છે પાછા, OH- અને Cl-. તો એમાં પેલા બેઝિક વસ્તુ સમજી લ્યો કે OH અને Cl માં કોનું સરળતાથી ઓક્સિડેશન થવાનું છે? તો કે Cl નું થાય. Cl નું સરળતાથી થાય એટલે એનોડ ઉપર મળશે, એટલે એનોડ ઉપર આપણે Cl2 વાયુ મળશે. આમાં એનોડ ઉપર Cl2 મળતો હતો, આમાં પણ એનોડ ઉપર Cl2 વાયુ જ મળશે. સમજાણું? એટલે જ્યારે બે ધન આયન અથવા બે ઋણ આયન અથવા એકથી વધારે ધન અને ઋણ આયન હોય ત્યારે જેનું રિડક્શન સરળ થતું હોય એ નિપજ પ્રાપ્ત થાય. અને કોનું રિડક્શન સરળ થાય? તો કે જેના પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ સરળ પ્રક્રિયા બને અને એ નિપજ આપને પ્રાપ્ત થતી હોય છે. સમજાઈ ગયું? એટલે કઈ નિપજ મળશે એ ખ્યાલ આવી ગયો. તો કે જલીય દ્રાવણ તમે જ્યારે NaCl નું લેશો ત્યારે એનોડ ઉપર Cl2 વાયુ મળશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે. બરાબર? આ જલીય દ્રાવણની નિપજો છે. આ છે એ પિગલિત દ્રાવણની નિપજો છે. જો નિપજ બદલાઈ ગઈ, શું કામ બદલાઈ ગઈ? તો તમે વિદ્યુત વિભાજ્ય છે, એકમાં જલીય દ્રાવણ લીધેલું છે, એકમાં પિગલિત લીધેલું છે, એટલે બંનેમાં સાંદ્રતા અલગ છે જલીય દ્રાવણની, એટલે નિપજ છે એ બદલાય છે. બરાબર? હવે કુલ પ્રક્રિયા સમજીએ આમાં કે આપણે કીધું કે કેથોડ ઉપર H+ નું રિડક્શન થવાનું છે, બરાબર? પણ કેથોડ ઉપરની પ્રક્રિયા આપણે લખશું કેવી રીતે એ સમજી લઈએ. પણ H+ તો આપણે દ્રાવણમાં લીધો નથી, ખરેખર H+ ક્યાંથી આવે છે? તો કે એ તો પાણીમાંથી છૂટો પડે ને, H2O માંથી H+ છૂટો પડે. તો પેલા આપણે H+ એક ઇલેક્ટ્રોન મેળવીને H2 બને છે, પણ એ H+ આવ્યો ક્યાંથી? તો કે પાણીમાંથી. તો હું પાણીની પ્રક્રિયા લખું, H2O બરાબર શું થાય? H+ વત્તા OH-. તો આ બંનેનો હું સરવાળો કરી નાખું જો, એટલે મને પાણીની પ્રક્રિયા મળી જશે. એક એક ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન તો છે એક H પ્લસ કેન્સલ, તો H2O વધતા ઇલેક્ટ્રોન બરાબર 1/H2 વધતા OH માઇનસ. તો આપણી કેથોડ ઉપરની પ્રક્રિયા H પ્લસ વધતા ઇલેક્ટ્રોન બરાબર 1/H2 એવું નહીં લખી, આપણે શું લખશું? H2O વધતા ઇલેક્ટ્રોન બરાબર 1/H2 વધતા OH માઇનસ. એટલે આના સંદર્ભમાં આપણે બોલવું હોય તો શું બોલશું કે Na પ્લસ નું રિડક્શન નથી થતું. કોનું થાય છે? તો કે H પ્લસ. ના ના, H પ્લસ એમ નથી બોલવું. H પ્લસ એટલે એ મૂળ કોણ છે એનું? પાણી. તો આપણે એમ કહેવાનું કે આમાં પાણીનું રિડક્શન થાય છે. પાણીમાં કોનું? તો કે પાણીમાં H પ્લસ નું થાય. સમજાઈ ગયું? એટલે કેથોડ ઉપરની પ્રક્રિયા આપણી આ થશે કે પાણીનું રિડક્શન થાય છે એટલે આપણે આવી નિપજો મળે છે. ખરેખર તો હું જો સમાન આયન દૂર કરી નાખું ને આ બાજુથી OH અને પાણીનું OH કાઢી નાખું એટલે મૂળ પ્રક્રિયા તો આ જ થઈ ગઈ, H પ્લસ વધતા ઇલેક્ટ્રોન બરાબર 1/H2. પણ આપણે એવું નહીં લખીએ, સમીકરણ છે એ આ પ્રમાણે આખું લખશું. બરાબર. એવી જ રીતે એનોડ ઉપરની પ્રક્રિયા છે તો Cl માઇનસ ઋણ આયન એક ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2 બને તો એનો પોટેન્શિયલ 1.36 વોલ્ટ છે. પાણી છે તો એની ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ તો એમાં ઓક્સિડેશનથી શું મળે? O2 બરાબર. H પ્લસ એમનમ 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે, કારણ કે એક ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે, તો 2 ઓક્સિજન છે તો એ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એટલે 4 H પ્લસ આમાં એમનેમ પડ્યા જ રહેવાના. એટલે આને આમ પણ હું લખી શકું, જો 2H2 એટલે શું થાય? 4H પ્લસ વત્તા 4OH માઇનસ. તો આના જે 4H પ્લસ છે ને એ તો પ્રક્રિયામાં એમનેમ જ છે, એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. બરાબર. આની અંદર પાણીનું જે ઓક્સિડેશન થાય છે એ ખરેખર કોનું છે? તો કે ખરેખર OH નું થાય છે. એટલે OH માંથી ઓક્સિડેશન થવાથી O2 બનશે. બરાબર. 2H પ્લસ અને 2OH માઇનસ, 4 નહીં આવે, 2 આવશે. બરાબર. O2 બનશે અને H પ્લસ આયન એમને રહેશે, ઓક્સિડેશન થશે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે. એક ઓક્સિજન છે તો એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, 2 ઓક્સિજન છે તો એ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ટૂંકમાં આ બંને પ્રક્રિયા આપણે આપેલી છે એમાં જોઈ લ્યો કે કોનો પોટેન્શિયલ વધારે છે, એ પ્રક્રિયા સરળ, એ નિપજ મળે. તો કે આ પ્રક્રિયા કરતા Cl2 વાળી પ્રક્રિયામાં પોટેન્શિયલ વધુ છે એટલે એ પ્રક્રિયા સરળ બને, એટલે આપણે એનોડ ઉપર એ નિપજ પ્રાપ્ત થાય. તો કઈ નિપજ છે? Cl2. બરાબર. સમજાઈ ગયું? હવે મારે આખા કોષની કુલ પ્રક્રિયા લખવી હોય તો હવે એનોડની પ્રક્રિયા તો આ રે આપણી સામે Cl છે, એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને 1/Cl2 બને છે. બરાબર. સમજાય છે? હા. ત્યાર પછી કેથોડ. કેથોડની પ્રક્રિયા પૂરેપૂરી લખશું. આ રહી H2O છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી 1/H2 વત્તા OH માઇનસ આયન મુક્ત કરે છે. બરાબર. હવે આનો સરવાળો કરો એટલે કુલ પ્રક્રિયા થઈ જાય. હવે સરવાળો કરશો એટલે કુલ પ્રક્રિયા મળશે. પણ હવે સરવાળા દરમિયાન જો H2O ને મેં ગણતરીમાં લઈ લીધો, એનોડ ઉપર Cl ને મેં ગણતરીમાં લીધો, પણ દ્રાવણમાં ખરેખર તો NaCl છે, તો Na પ્લસ આયન એમને પડ્યો હશે, પ્રક્રિયક તરીકે હશે, એ જ નિપજ તરીકે એમને રહેવાનો છે. સમજાઈ ગયું? એટલે બંને બાજુ હું Na પ્લસ ઉમેરી દઉં, સરવાળો કરીને પછી ઉમેરું છું. એટલે પેલા તમે સરવાળો કરી નાખો, Na પ્લસ ઉમેરીશ એટલે આ બાજુ એક Na પ્લસ વધારાનો આવશે, આ બાજુ Na પ્લસ આવશે, એ Cl સાથે જોડાઈ જાય એટલે NaCl થઈ ગયું. તો કુલ પ્રક્રિયા છે એ આ પ્રકારની બની. બરાબર. એટલે આખી પ્રક્રિયા દરમિયાન શું થયું? તો કે પાણીમાં તમે NaCl ઉમેર્યું એટલે એમાંથી Na પ્લસ દ્રાવણમાં પડ્યો રહ્યો અને પાણીમાંથી OH માઇનસ પડ્યો રહ્યો. એનું કાંઈ પાણીમાંથી OH આયન ઉત્પન્ન થયો. બરાબર. અને Na પ્લસ પડ્યો રહ્યો અને OH ઉત્પન્ન થયો એટલે એ બે ભેગા થઈને શું બની ગયું? NaOH. બરાબર. અને ઓક્સિડેશનથી આપણે પ્રાપ્ત થઈ એનોડ ઉપર Cl2 નિપજ અને રિડક્શનથી પ્રાપ્ત થઈ કેથોડ ઉપર H2 નિપજ. સમજાણું? તો જલીય દ્રાવણમાં કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય એ સમજ્યા. ત્યાર પછી એ પ્રક્રિયા કેવી રીતે લખાય એ સમજ્યા. બરાબર. એટલે હવે ગમે ત્યારે તમને એમ કહેવામાં આવે કે પાણીનું ઓક્સિડેશન થાય છે તો તમારે આ જ પ્રક્રિયા લખવાની છે દરેક વખતે, એ બદલાવાની નથી.
તમને એમ કહેવામાં આવે કે પાણીનું રિડક્શન થાય છે, જો તો અહીંયા પ્રક્રિયા છે એ જ લખવાની છે, બરાબર. પાણીનું રિડક્શન ને ઓક્સિડેશન થતું હોય તો, ન થતું હોય તો જેનું ઓક્સિડેશન રિડક્શન થાય એના સંદર્ભમાં એની પ્રક્રિયા લખવી. પાણીની હું એટલા માટે કહું છું કારણ કે મોટા ભાગના જલીય દ્રાવણ હોય છે અને જલીય દ્રાવણમાં પાણીની પ્રક્રિયા તો તમારે લખવી જ પડતી હોય, એટલે ઓક્સિડેશન ને રિડક્શનની પ્રક્રિયા પાણીની તો પરફેક્ટ આવડવી જ જોઈએ, કારણ કે દરેક દાખલામાં એ પ્રક્રિયા તો આવે જ. જલીય દ્રાવણ લેશો એટલે તરત પાણીની પ્રક્રિયા આવશે. સમજાણું? ચાલો, ત્યાર પછી બીજું ઉદાહરણ છે. જો બીજું ઉદાહરણ શું છે તો કે H2SO4 નું જલીય દ્રાવણ છે. હવે એમાં બે પરિસ્થિતિ, જો તમે મન દ્રાવણ લેશો તો H2SO4 નું ઓક્સિડેશન નહીં થાય, પાણીનું જ ઓક્સિડેશન થવાનું. તો વરિયા જો પાણીની પ્રક્રિયા આવી ઓક્સિડેશનની, તો તમારે નવી એને પાકી કરવાની નથી, આગળ જે પાણીની ઓક્સિડેશનની પ્રક્રિયા હતી એ જ થવાની, એટલે એ જ લખી નાખવા એનોડ ઉપર. માની લ્યો સાંદ્ર દ્રાવણ લ્યો એટલે H2SO4 વધારે લેશો તો પાણીનું ઓક્સિડેશન નહીં થાય, તો સલ્ફેટ આયન છે એનું ઓક્સિડેશન થશે. તો એમાંથી H2OH -2 પ્લસ 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે. હવે સાંદ્ર દ્રાવણમાં આ પ્રક્રિયા થાય, મન દ્રાવણ હોય તો આ પ્રક્રિયા થાય. એટલે એનો મતલબ એમ થયો કે એમાં તમે દ્રાવણ છે એની સાંદ્રતા બદલાવો છો તો પણ તમને નિપજો છે એ જુદી જુદી મળે છે. જો એકમાં O2 મળે તો એકમાં H2OH -2 આયન પ્રાપ્ત થશે, બરાબર. આવા તો ઘણા બધા ઉદાહરણ છે. કોપરનું ઉદાહરણ આપણે જોયું, કોપર વિદ્યુત ધ્રુવ ડુબાડીને, તો એમાં નિપજ એ પ્રમાણે મળતી હતી, સક્રિય વિદ્યુત ધ્રુવ હતું. જો એ જ કોપર સલ્ફેટના દ્રાવણમાં હું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ ડુબાડી દઉં, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, તો નિપજ બદલાઈ જશે. શું કામ? તો કે હવે એ વિદ્યુત ધ્રુવ છે એ પ્રક્રિયામાં ભાગ નહીં લી, કોપર છે એ સક્રિય હતો એટલે એ ભાગ લેતો હતો, એટલે એ પ્રમાણે નિપજ મળતી હતી, બરાબર. બાકીનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.